ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં જ છો. તો ગાઈઝ, આજે સવારમાં અમે કરણને બંને જણા મહાકાળી માતાના દર્શન કરવા આવે છે મિની પાવાગઢ ભાટવાસ. હા પિન્ટુ, આજે છે ને આપણે મહાકાળી માના દર્શન કરવા ઉપર જઈશું. એ પહેલાં શ્રીરામનું મંદિર નીચે છે, અહીંયા દર્શન કરી લઈએ, એના પછી આપણે ઉપરની બાજુ જઈએ. તો ગાઈઝ, ફાઇનલી આપણે અહીંયા અમે કરણ બંને જણા નીચે તો આવી જ ગયા છીએ. તો ચાલો હવે ફટાફટ મંદિર ઉપર છે ત્યાં દર્શન કરવા જઈએ. તો ગાઈઝ, મંદિરનો રોડનું કામકાજ હોવાથી ગાડીઓ કે બાઇક આવવા દે છે, પછી ઉપર તો છે ને આપણે ચાલતા જ જવાનું છે. તો હવે ચાલતા જવું પડશે. હા પિન્ટુ, આગળ તો રોડનું કામ ચાલુ છે ગાઈસ, એટલે અત્યારે અહીંયા સીડી છે ને, સીડીથી સીધા આપણે ઉપર જતા રહીશું. કહો છો આગળ રોડનું કામ ચાલે છે એટલે આપણે અહીંયા સીડી થઈને જ જવું પડશે. ચાલો ફટાફટ જઈએ આપણે. તો ગાઈઝ, આપણે સીડી ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કરણભાઈ આગળ બતાવો કે કેટલો ઢાળ છે સીડીમાં. પણ ગાઈઝ તમે જુઓ કેટલો રસ્તો સરસ મજાનો નીકાળ્યો છે આપણે શોર્ટકટ જવા માટે. તો ગાઈસ, આપણે તમે પાછળનો વ્યૂ જુઓ કરણભાઈ, આટલો ઉપર તો આપણે આવી જ ગયા છીએ. હજી પણ આપણે છેક ઉપર જવાનું જ છે આપણા માતાના મંદિરે. ચાલો ફટાફટ ત્યાં જઈએ. કરણભાઈ, આપણે ઉપર આવી ગયા છે. ફરી એકવાર તમે આ બાજુ વ્યૂ જુઓ કેટલો સરસ મજાનો છે. ઇન્ટરેસ્ટિંગ બ્યુટીફુલ વ્યૂ કેટલો સરસ લાગે જુઓ તમે એકવાર. ગાઈસ, અમે તો હાંફી પણ ગયા છીએ, પણ હિંમત રાખવી પડશે. હજી થોડું આપણે વધારે દૂર નથી, હવે તો આપી જ ગયું છે. ચાલો કરણભાઈ. તો ગાઈસ, ફાઇનલી આપણે પહોંચી જ ગયા છીએ. સરસ મજાની શિવલિંગ છે, આપણે શંકર ભગવાનની મૂર્તિ છે. ચાલો ત્યાં આગળ જઈએ. તો ગાઈસ, આપણે ફાઇનલી અહીંયા પહોંચી જ ગયા છીએ. પાછળ જુઓ તમે કેટલી સરસ મજાની પાણી વહે છે ને શંકર ભગવાનની મૂર્તિ છે. ત્યાં આપણે પછી જઈશું. સૌથી પહેલાં કરણભાઈ ચાલો આપણે માતાનું દર્શન કરી દઈએ. પિન્ટુભાઈ, આપણે દર્શન તો કરી લીધા છે. હવે નીચે ત્યાં ગાર્ડન પણ છે, ત્યાં શિવલિંગ છે સરસ મજાની. આજે આપણે મહાશિવરાત્રિ પણ છે. ચાલો નીચે આપણે બાજુ જોવા જઈએ બાજુ. તો ગાઈસ, આપણે નીચે આવ્યા છીએ દર્શન કર્યા પછી. તો પાછળ કેટલી સરસ મજાની મૂર્તિ છે, ચાલો આપણે જોવા જઈએ. તો ગાઈઝ, અહીંયા તમે જોઈ શકો છો પાછળથી સરસ મજાની મૂર્તિ છે ને. પિન્ટુભાઈ, આપણે પાછળની બાજુ જઈએ ત્યાં પણ હિંચકાઓને નાના બાળકો માટે સુવિધા આપેલી જ છે. અહીંયા ગાર્ડન પણ છે, એની પાછળ છે ને ગાઈઝ બાળકો માટે મનોરંજન માટે એવું સ્થાન બનાવેલું જ છે. એ બાજુ મંદિર છે આ બાજુ. ચાલો પિન્ટુભાઈ, એ બાજુ આપણે આટો મારવા જઈએ. ઉપર પણ બાળકો માટે સાર્વજનિક બાળવાટિકા બનાવી છે મનોરંજન માટે, અને બાળકો પણ અહીંયા આવીને આનંદ માણે છે. તો પિન્ટુભાઈ, અહીંયા તમે જોયું, અહીંયા એકદમ સરસ પોઈન્ટ બનાવ્યો છે ગાઈઝ. અહીંયા ફેમિલી માટે બેસ્ટ ટ્રીપ માટે એક મસ્ત પોઈન્ટ બનાવ્યો છે, જ્યાં આગળ રમવા માટે ગાર્ડન છે. ફેમિલી માટે અહીંયા મંદિર દર્શન કરવા માટે પણ છે. અને અહીંયા ગાઈઝ છે ને ફેમિલી ટ્રીપ માટે એકદમ બેસ્ટ જગ્યા છે. અને ગાઈઝ, આજનો વ્લોગ અમે અહીંયા એડ કરીએ છીએ. જો વ્લોગ સારો લાગ્યો તો લાઇક કરજો, શેર કરજો, અને નવા ચેનલ પર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.